પ્રીવિયસ લેક્ચરમાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોયો હતો વોટ ઇઝ ટ્રાન્ઝિસ્ટર અથવા તો કન્સ્ટ્રક્શન ઓફ ટ્રાન્ઝિસ્ટર. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન એક્સપ્લેન બાયસ અરેન્જમેન્ટ ઓફ ટ્રાન્ઝિસ્ટર. ઓકે, આવો ક્વેશ્ચન જીટીયુમાં બહુ એમપી ન ગણી શકાય, બટ ક્યારેક એવો ક્વેશ્ચન પૂછી લઈએ કે બાયસિંગનું અરેન્જમેન્ટ બતાવો ટ્રાન્ઝિસ્ટર માટે. ઓકે, તો આ ક્વેશ્ચન તમને 7 માર્કનો પૂછાય તો બધું જેટલું વાર કરાવો એટલું બધું કરવાનું, અને જો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો એ પ્રમાણે તમને કહીશે એ રીતે તમારે લખવાનું રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ બાયસિંગ અરેન્જમેન્ટ ઓફ ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન મેં તમને કીધી હતી કે ટ્રાન્ઝિસ્ટરનો યુઝ જે છે એ એમ્પ્લીફાયર અને ઓસિલેટરમાં પણ થાય છે. ઓકે, એમ્પ્લીફાયર ઇટ મીન્સ કે જે તમારે વીક સિગ્નલ છે એને સ્ટ્રોંગ કરીને આપે છે, એમ્પ્લીફાય કરીને આપે છે, બરાબર. ઓસિલેટર તરીકે યુઝ થાય છે ટુ બ્રિંગ ધ ટ્રાન્ઝિસ્ટર ઇન ટુ એક્શન, બરાબર. ડીસી સપ્લાય હેઝ ટુ બી ગિવન ટુ ઇટ, ધીસ ઇઝ કોલ્ડ બાયસિંગ. ઓકે, બાયસિંગની તમને ખ્યાલ જ છે કે આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં પણ જોયું હતું કે બાયસિંગ એટલે શું, કે ડાયોડને બેટરી સાથે કનેક્ટ કરીએ એને શું કહેવાય, બાયસિંગ. ઓકે, એવી જ રીતે આમાં ટ્રાન્ઝિસ્ટર સાથે જો આપણે બેટરી કનેક્ટ કરીએ એને શું કહેવાય, ડીસી સપ્લાય આપીએ એને શું કહેવાય, તો કે બાયસિંગ. ઓકે, આ વર્ડ ક્યારેય તમને ભૂલાય નહીં. બાયસિંગ એટલે કે બેટરી સાથે કનેક્ટ કરવું ડિવાઇસને. ઓકે, એને કહેવાય બાયસિંગ. ઓકે, નાવ વાત કરી હતી આપણે પ્રીવિયસ લેક્ચરમાં, બરાબર, કે ટ્રાન્ઝિસ્ટર ધેર આર 2 PN જંક્શન એન્ડ one is emitter based junction and second is the collector based junction, બરાબર. આમાં 2 જંક્શન છે. ડાયોડમાં આપણે એક જંક્શન હતું, આમાં 2 જંક્શન છે. 2 જંક્શન છે એટલા માટે એને બીજેટી કહેવાનું, બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. ઓકે, એ વાત આપણે કરશું. ઓકે, પછી NPN ટ્રાન્ઝિસ્ટર ધ બેઝ ઓફ P ટાઈપ so to forward bias to the emitter junction. ઓકે, તમને આમાં આ રીતે નહીં સમજાય, હું તમને ડાયરેક્ટ ફિગર દ્વારા સમજાવું, બરાબર. હવે જુઓ, NPN ટ્રાન્ઝિસ્ટર છે. ઓકે, હવે એમાં 3 ટર્મિનલ છે, એમીટર, બેઝ અને કલેક્ટર. ઓકે, 3 ટર્મિનલ છે. પછી અહીંયા આપણે 2 બેટરીઓ કનેક્ટ કરેલી છે. ઓકે, હવે અહીંયા તમને ખબર છે કે N ટાઈપ સેમિકન્ડક્ટર છે તો એનો ચાર્જ શું હશે, તો કે માઇનસ એટલે કે નેગેટિવ હશે, અને P છે તો એનો ચાર્જ શું હશે, પોઝિટિવ. ઓકે, અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ. ઓકે, હવે હંમેશા યાદ રાખજો કે આ સાઈડની જે પોર્શન છે ત્યાં હંમેશા ફોરવર્ડ બાયસ પહેલાં હોય છે, પછી રિવર્સ બાયસ હોય છે. ઓકે, તો બેટરીનું કનેક્શન તમે જુઓ કે PN ટાઈપ સેમિકન્ડક્ટરના નો છેડો બેટરીના નેગેટિવ સાથે કનેક્ટ છે, અને P ટાઈપ સેમિકન્ડક્ટરનો છેડો જે છે પોઝિટિવ એ બેટરીના પોઝિટિવ છેડા સાથે કનેક્ટ છે, બરાબર. એટલે એને શું આપણે કહીશું, તો ફોરવર્ડ બાયસ. બટ ઓબ્વિયસ, હવે આ સાઈડ તમે જુઓ ફોરવર્ડ બાયસ હોય તો આ સાઈડ રિવર્સ બાયસ હોય. ઓકે, તો આનું કનેક્શન તમે જુઓ, N ટાઈપ છે તો એ માઇનસ હશે. ઓકે, અને બેટરી કેવી છે, તો કે પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ એટલે કે ક્રોસ કનેક્શન. અહીંયા પોઝિટિવ ને નેગેટિવ એટલે ક્રોસ કનેક્શન, એટલે આ શું થયું, રિવર્સ બાયસ. ઓકે, હવે આ કહેવાશે શું, તો કે એમીટરનો પોર્શન કહેવાશે, એમીટર બેઝ જંક્શન, અને આ કલેક્ટર બેઝ જંક્શન, 2 જંક્શન છે, બરાબર. હવે આ કહેવાશે શું, તો કે એમીટર બેટરીનું અને અહીંયા કલેક્ટર સાઈડ બેટરીનું, બરાબર. જો કલેક્ટર ઇઝ N ટાઈપ, so the positive terminal of VCC battery is connected to the collector and negative terminal is connected to the base, બરાબર. એટલે આ રિવર્સ બાયસની વાત થઈ હતી, બરાબર. એટલે આ રીતે કંઈક અરેન્જમેન્ટ હોય છે, બરાબર. સેમ આપણે NPN ટ્રાન્ઝિસ્ટર માટે જોયું, હવે સેમ આપણે PNP ટ્રાન્ઝિસ્ટર માટે જોઈએ, બરાબર. તો PNP ટ્રાન્ઝિસ્ટર અપોઝિટ, કેનું અપોઝિટ, તો NPN ટ્રાન્ઝિસ્ટરનું અપોઝિટ એટલે કે એનું ઉલટું છે, બરાબર. આમાં તમે જુઓ, ઓલા આપણે NPN ટ્રાન્ઝિસ્ટરમાં શું હતું કે અહીંયા નેગેટિવ, એનો ચાર્જ નેગેટિવ હતો, તો અહીંયા PNP છે તો P નો ચાર્જ શું હોય, તો કે પોઝિટિવ,
બરાબર. તો અહીંયા મારે કનેક્શન ચેન્જ કરી દેવા પડે. અહીંયા નેગેટિવ હતું મેં પોઝિટિવ કરી નાખ્યું, બરાબર. તો અહીંયા પોઝિટિવ એનનો ચાર્જ નેગેટિવ છે તો નેગેટિવ સાથે નેગેટિવ, બરાબર. તો હંમેશા મેં તમને વાત કરી કે અહીંયા શું આવે તો ફોરવર્ડ બાયસ, તો સેમ અહીંયા શું આવશે રિવર્સ બાયસ, બરાબર. ઓકે, જો અહીંયા નેગેટિવ છે તેની સાથે પોઝિટિવ છે એટલે ક્રોસ કનેક્શન, અહીંયા પોઝિટિવ સાથે નેગેટિવ એટલે કે ક્રોસ કનેક્શન, એટલે કે રિવર્સ બાયસ છે, ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ બાયસ બંનેનું તમારે સમજાવવાનું છે કે પહેલા એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર. ઓકે, અહીંયા ખાલી આપણે ટર્મિનલ ચેન્જ કરવાના છે અને અહીંયા ટ્રાન્ઝિસ્ટર જે છે એ ચેન્જ કરવાના છે, બરાબર. હવે મેં તમને જે પણ કાંઈ સમજાવ્યું હોય તમારે બધું લખવાનું છે. એમાં ઓલરેડી બધું લખેલું જ છે, બરાબર. ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતીમાં પણ પીડીએફ મળી જશે. ઓકે, એમીટર સપ્લાય ઇઝ ડિનોટેડ બાય VEE, બરાબર. એમીટર જે સપ્લાય અને એમીટર સપ્લાય કહેવાય, બરાબર. એ સપ્લાયનું નામ શું આપ્યું છે તો કે VEE, બરાબર. એન્ડ કલેક્ટર સપ્લાય ઇઝ ડિનોટેડ બાય VCC. કલેક્ટર સાઇડ જે સપ્લાય આપીએ છીએ એનું નામ શું આપ્યું છે VCC. ઓકે, હવે અહીંયા 3 પ્રકારના મોડ છે, બરાબર. એક્ટિવ મોડ એટલે કે ફોરવર્ડ મોડ, બીજું છે સેચ્યુરેશન મોડ અને કટ ઓફ મોડ, બરાબર. 3 મોડ જોવાના છે, બરાબર. 4 માર્કનું ક્વેશ્ચન પૂછવાનું હોય તો બધું આ લખવાનું તમારે થોડું, બરાબર. ઓકે, હવે ફોરવર્ડ અને એક્ટિવ મોડ, ઓકે, જે આપણે વાત કરી છે એ જ છે, બરાબર. ઇન ધીસ મોડ ધ એમીટર બેઝ જંક્શન ઓફ ટ્રાન્ઝિસ્ટર ઇન ફોરવર્ડ બાયસ એન્ડ ધ કલેક્ટર બેઝ જંક્શન ઇઝ રિવર્સ બાયસ ઇન શોન ઇન ફિગર. જે ફિગરમાં આપણને દર્શાવેલું છે, બરાબર, કે ફોરવર્ડ બાયસ છે, બરાબર. તો આ સાઈડ ફોરવર્ડ બાયસ ને આ સાઈડ રિવર્સ બાયસ છે, એમીટર બેઝ જંક્શન અને કલેક્ટર બેઝ જંક્શન, બરાબર. એ રીતે કનેક્ટ કરેલું છે. હવે આ રીતે જે પોઝિશનમાં આ રીતે જે કનેક્ટ કરેલું છે એને શું કહેવાય તો કે ફોરવર્ડ એન્ડ એક્ટિવ મોડ, બરાબર. ફોરવર્ડ બાયસિંગ ઓફ નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી ઇઝ કનેક્ટેડ ટુ ધ એન સાઇડ, બરાબર. કે જેમાં શું વાત કરી કે ફોરવર્ડ બાયસ જે છે, બરાબર, એનું નેગેટિવ ટર્મિનલ છે એ ક્યાં કનેક્ટ છે તો એ એન સાઇડ એમીટરમાં કનેક્ટ છે અને પોઝિટિવ ટર્મિનલ પી સાઇડ છે કનેક્ટ છે, બરાબર. પોઝિટિવ ટર્મિનલ છે એ ક્યાં કનેક્ટ છે તો કે પી સાઇડ બેટરીના પોઝિટિવ સાથે, એને શું કહેવાય ફોરવર્ડ અને એક્ટિવ મોડ, બરાબર. નેક્સ્ટ જે છે એ સેચ્યુરેશન મોડ, બરાબર. સેચ્યુરેશન મોડ. હવે આમાં શું થશે કે જે આપણે કનેક્શન જે છે એ તો સેમ જ છે, બરાબર. અહીંયા ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ. ઓકે, અહીંયા એન ટાઈપ સેમિકન્ડક્ટર છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર. અહીંયા એન ટાઈપ છે, અહીંયા એન ટાઈપ છે. તો કનેક્શન ફોરવર્ડ બાયસ ક્યારે હોય કે તો અહીંયા નેગેટિવ છે નેગેટિવ, પોઝિટિવ સાથે પોઝિટિવ છેડો કનેક્ટ હોય, બરાબર. આવું જો પોસિબલ હોય તો ફોરવર્ડ બાયસ થયો આપણે, બરાબર. સેમ વસ્તુ અહીંયા જો રિવર્સ બાયસ તમને જોવા મળશે. ઓકે, તો જ્યારે પણ બંને સાઈડ ફોરવર્ડ બાયસ હોય, ઓકે, જો અહીંયા તમે જોઈ શકો છો ફોરવર્ડ બાયસ અને અહીંયા પણ ફોરવર્ડ બાયસ, બંને સાઈડ જો ફોરવર્ડ બાયસ હોય, બરાબર, તો કરંટ જે છે એ વધારે પાસ થતો હોય, એટલે કે વેરી લાર્જ કરંટ ધ ટ્રાન્ઝિસ્ટર ઓપરેટેડ ઇન ધીસ મોડ ઇઝ ક્લોઝ સ્વિચ, બરાબર. હવે કરંટ જે છે એ લાર્જ કરંટ પાસ થાય શું કરવા કેમ કે બે ફોરવર્ડ બાયસ છે, બરાબર. તો આવી કન્ડિશનમાં આ મોડને શું કહેવામાં આવશે તો કે સેચ્યુરેશન મોડ, બરાબર. બંને ફોરવર્ડ બાયસ. પહેલે આપણે જોયું હતું એક્ટિવ મોડમાં શું હતું ફોરવર્ડ ને એક્ટિવ મોડમાં તો કે ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ બંને હતું. આમાં બંને છે શું છે તો કે ફોરવર્ડ બાયસ છે બંને, બરાબર. એટલે સર્કિટ જે છે, બરાબર, સર્કિટમાં એક સ્વિચ જે કેવું કામ કરશે ક્લોઝ સ્વિચ, બરાબર. એટલે કરંટ જે છે એ પાસ આરામથી થશે. ઓકે, ઓપન સ્વિચ હોય તો કરંટ પાસ ન થાય, ક્લોઝ સ્વિચ હોય તો કરંટ જે છે એ આસાનીથી પાસ થાય, બરાબર. એટલે લખ્યું છે કે વેરી લાર્જ કરંટ ફ્લો થાય, બરાબર. એટલે એ સેચ્યુરેશન મોડ આને કહેવાય, બરાબર. નેક્સ્ટ છે કટ ઓફ મોડ, બરાબર. કટ ઓફ મોડમાં શું છે તો કટ ઓફ મોડમાં તમે જુઓ કે કટ ઓફ મોડમાં ઇન ધીસ મોડ બોથ એમીટર બેઝ અને કલેક્ટર બેઝ જંક્શન ટ્રાન્ઝિસ્ટર આર રિવર્સ બાયસ, બરાબર. બંનેને રિવર્સ બાયસમાં કનેક્ટ કરેલા છે, બરાબર. અહીંયા એન ટાઈપનો ચાર્જ કેવો તો કે નેગેટિવ, અહીંયા બેટરીનો ચાર્જ કેવો તો કે પોઝિટિવ,
નેગેટિવ પોઝિટિવ એટલે કયો ચાર્જ થયો, સોરી કયો બાયસ થયો તો કે રિવર્સ બાયસ. સેમ વસ્તુ એ બેટરીનો ચાર્જ કેવો હતો કે પોઝિટિવ, આનો કેવો હતો કે નેગેટિવ રિવર્સ બાયસ. બંને જો રિવર્સ બાયસમાં હોય, તમે જાણો છો કે રિવર્સ બાયસમાં કરંટ ફ્લો ન થાય, બરાબર, કરંટ ફ્લો ન થાય, બરાબર. તો આવા કન્ડિશનમાં આ મોડને શું કહેવાય તો કે કટ ઓફ મોડ. ઓકે, so in this mode the transistor has practically zero current. ઝીરો કરંટ ક્યારે કહેવાય તો કે રિવર્સ બાયસ હોય એટલા માટે, બરાબર. ઓકે, ખાસ આટલી વસ્તુ 3 મોડ યાદ રાખજો કે જ્યારે પણ ફોરવર્ડ એન્ડ એક્ટિવ હોય ત્યારે શું હોય તો કે ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ. ઓકે, સેચ્યુરેશનમાં હોય ત્યારે શું હોય, શું કહેવાય તો કે બંને ફોરવર્ડમાં હોય ત્યારે સેચ્યુરેશન, બરાબર, કે કરંટ પાસ થતો હોય અને ક્લોઝ સ્વિચ હોય. આમાં શું હોય તો કે બંને રિવર્સ બાયસ છે કટ ઓફ મોડમાં, બંને રિવર્સ બાયસ જો હોય તો કરંટ કાંઈ પાસ થાય અને આપણી સ્વિચ હોય શું થઈ જાય, ઓપન સ્વિચ હોય એટલે કરંટ કાંઈ પાસ થવાનો નથી, રિવર્સ બાયસ છે એટલે, બરાબર. એટલા માટે આને શું કીધું, કટ ઓફ મોડ, બરાબર. 3 મોડ લખવાના છે તમારે અને ટ્રાન્ઝિસ્ટરનું અરેન્જમેન્ટ લખવાનું છે. આ જો ક્વેશ્ચન તમને પૂછાણો હોય તો 7 માર્કનો ક્વેશ્ચન તમને પૂછી શકે, બાકી 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો તમારી રીતે જે પણ કંઈ સમજાયું એમાં તમને જેટલું યાદ રહે એટલું તમે લખી શકો, બરાબર. ઓકે, આ હતું એક્સપ્લેન બાયસિંગ અરેન્જમેન્ટ ઓફ ટ્રાન્ઝિસ્ટર. નેક્સ્ટ આપણે જોશું એક્સપ્લેન એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું વર્કિંગ. ઓકે, થેન્ક યુ.